મારું નામ કમલ છે અને હું હાલમાં 23 વર્ષનો છું. આ વાત ત્યારેની છે જ્યારે હું 12મા ધોરણમાં ભણતો હતો. અમારું ગામ છે અને ઘરમાં બધા ખેતીનું કામ કરે છે. અમારા ખેતરો છે અને પરિવારનો મોટા ભાગનો સમય ત્યાં જ પસાર થાય છે. એક દિવસ હું બીમાર હતો એટલે સ્કૂલ ગયો નહોતો. મમ્મી પપ્પા અને બાકીના ઘરે લોકો ખેતરમાં કામ કરવા ગયા અને હું ઘરે એકલો રહ્યો. બોર થવા લાગ્યું તો પાડોશ પર મારા મોટા ભાઈના ઘરે ગયો. ત્યાં ભાભી હતી. ભાઈ ખેતરમાં ગયા હતા. ભાભીએ કહ્યું, કમલ, અહીં જ રહે. હું ઘરનું કામ પૂરું કરી લઉં, પછી તારા માટે ખાવાનું બનાવી દઈશ. હું રાજી થયો અને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. ખાવાનું ખાધા પછી મને ઊંઘ આવી ગઈ અને હું તેમના રૂમમાં સૂઈ ગયો. થોડા સમય પછી આંખ ખુલી તો ભાભી ક્યાંય દેખાઈ નહોતી. હું બાથરૂમ તરફ જતો હતો ત્યારે જોયું કે ભાભી બીજા રૂમમાં હતી. ત્યાં મેં કંઈક એવું જોઈ લીધું જે મને નહીં જોવું જોઈએ. હું ગભરાઈ ગયો અને શાંતિથી પાછો રૂમમાં આવી ગયો. ભાભીએ મને જોયો નહોતો. થોડા સમયમાં ભાભી રૂમમાં આવી અને બોલી, ઉઠી ગયો? મેં ધીમેથી કહ્યું, હા. એ દિવસે અમે સામાન્ય વાતો કરી અને હું ઘરે પાછો આવી ગયો. પરંતુ રાત્રે મને ઊંઘ ના આવી. મનમાં ઘણા પ્રશ્નો ઉઠતા હતા. આગળના દિવસે મેં મમ્મીને ખોટું કહી દીધું કે મારી તબિયત હજુ સારી નથી એટલે સ્કૂલ નથી જવાનું. મમ્મીએ કહ્યું, બરાબર, ઘરે જ રહી જા, અમે ખેતરમાં જઈ રહ્યા છીએ. ઘરવાળા ખેતરમાં જયા પછી હું ફરી ભાભીના ઘરે ગયો. ભાભી ઘરનું કામ કરી રહી હતી. કામ પૂરું થયું ત્યારે ભાભીએ પૂછ્યું, કમલ, હવે તારી તબિયત કેવી છે? મેં કહ્યું, બરાબર છે. પછી હિંમત કરીને મેં કહી દીધું, ભાભી, મેં તમને કાલે એ રૂમમાં જોઈ લીધા હતા. મારું એટલું કહેતા જ ભાભી ગભરાઈ ગઈ. તેમનો ચહેરો લાલ થઈ ગયો અને થોડું મૌન રહી પછી બહાર ચાલી ગઈ. થોડા સમયમાં પાછી આવી અને ધીમા અવાજે બોલી, કમલ, કૃપા કરીને આ વાત કોઈને કહેતો નહીં. મેં પૂછ્યું, ભાભી, તમે એવું કેમ કરી રહ્યા હતા? ભાભીએ નજર નીચે કરીને કહ્યું, કમલ, કેટલીક વસ્તુઓ ખાનગી હોય છે. હું ફક્ત થોડો સમય એકલી હતી. તું નાનો છે, તને આ બધું સમજાશે નહીં. બસ વચન આપ કે આ વાત અહીં પૂરી થશે. મેં વચન આપ્યું કે કોઈને નહીં કહું. થોડા દિવસ પછી ભાભીએ મને બોલાવ્યો અને કહ્યું, કમલ, એ દિવસે તું જે જોયું તે મારા માટે એક ખાનગી પળ હતી. ગામની જિંદગીમાં દિવસભરનું કામ, ઘર, ખેતર અને જવાબદારીઓમાં સમય પસાર થઈ જાય છે. ક્યારેક માણસ થાકી જાય છે. મારી અને તારા ભાઈની શાદીને ઘણા વર્ષ થઈ ગયા છે, પણ ક્યારેક એવી બાબતો રહે છે જે પૂરી થતી નથી. એ દિવસે હું ફક્ત મારા માટે થોડો સમય કાઢી રહી હતી. આ કોઈ ખોટી વાત નહોતી, ફક્ત મારી પોતાની જરૂરત હતી. હું શાંતિથી સાંભળતો રહ્યો. ભાભીએ આગળ કહ્યું, શાયદ તને આ બધું અજીબ લાગે કેમ કે તું હજી યુવાન છે. પરંતુ જીવનમાં દરેક માણસની પોતાની ખાનગી જરૂરિયાતો હોય છે. હું નથી ઈચ્છતી કે તું ખોટું સમજે. ફક્ત ઈચ્છું છું કે તું આનો આદર કરે અને ભૂલી જાય. કેટલાક દિવસ પછી એક બપોરે હું તેમના ઘરે ગયો ત્યારે ભાઈ અને બાકીના લોકો ખેતરમાં હતા. ભાભી રસોડામાં કામ કરી રહી હતી. મને જોઈને સ્મિત કર્યું અને કહ્યું, આજે કમલ, ચા પી લે. મેં ચાનો કપ લીધો અને શાંતિથી બેઠો. થોડા સમયમાં ભાભીએ ધીમેથી કહ્યું, કમલ, તું એ જે દિવસે જોયું તે ફક્ત એક કમજોરી હતી. ગામમાં દિવસભરનું કામ અને ઘરના જવાબદારીઓથી ક્યારેક માણસ થાકી જાય છે. હું ઈચ્છું છું કે તું આ વાત ભૂલી જા. મેં કહ્યું, ભાભી, મેં કોઈને કશું નથી કહ્યું, પણ મને સમજાયું નહીં કે તમે એવું કેમ કરી રહ્યા હતા. ભાભીએ થોડું અટકી કહ્યું, કમલ, કેટલીક વસ્તુઓ ફક્ત મોટા લોકો સમજે છે. મેં કશું ખોટું નથી કર્યું, ફક્ત મારા માટે થોડો સમય કાઢ્યો હતો. તું હજી યુવાન છે એટલે કદાચ તને અજીબ લાગે, પરંતુ જીવનમાં દરેક માણસની પોતાની જીવનની જરૂરિયાત હોય છે. હું નથી ઈચ્છતી કે તું ખોટું સમજે, ફક્ત ઈચ્છું છું કે તું આનું આદર કરે.